બુલેટિનની શરૂઆતમાં રાજકોટથી મળી રહ્યા છે સમાચારો કે જ્યાં રાજકોટના જસદણમાં બાળકી સાથે હેવાને વટાવી હેવાનિયતની તમામ હદ, આટકોટમાં દીકરી સાથે દુષ્કર્મના પ્રયાસનો મામલો, રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જરનું મોટું નિવેદન સામે આવ્યું છે। આ સમગ્ર કેસને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અપડેટ લેતા હતા। રાજ્ય પોલીસ વડાની સૂચનાથી 10 ટીમ બનાવી હતી। 140 શકમંદોની અટકાયત બાદ આરોપી ઝડપાયો। આ દીકરીની તબિયત હાલ સ્થિર છે। હાલ ડિસ્ચાર્જની પ્રક્રિયા શરૂ। આરોપીએ દીકરીના ગુપ્તાંગમાં સળિયા વડે ઈજા પહોંચાડી હતી। ખેતરમાં આ દીકરી રમતી હતી ત્યારે આરોપીએ ચોકલેટની લાલચ આપી હતી। આ કેસમાં ઝડપથી ચાર્જશીટ દાખલ કરીશું। બાળકી 2 દિવસ આઘાતમાં રહી હતી। અત્યારે બાળકીની માનસિક સ્થિતિ સ્થિર છે। આરોપીને કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડની માંગ કરાશે। તો આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટ જસદણમાં બાળકી પર દુષ્કર્મ મામલે આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ સમગ્ર કેસને લઈને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અપડેટ લેતા હતા અને સમગ્ર મામલે 140 શકમંદોની અટકાયત બાદ આખરે આરોપી ઝડપાયો। રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જરે મોટું નિવેદન આપ્યું છે। સમગ્ર કેસમાં જે રીતે તપાસ ચાલી રહી છે તેની વિગતો આપી। દીકરીની તબિયત સ્થિર છે। ડિસ્ચાર્જની પ્રક્રિયા હોસ્પિટલમાં શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ જે ઘટના બની તેના કારણે દીકરી 2 દિવસ આઘાતમાં રહી હતી। બનાવ એ પ્રકારે બન્યો કે આ દીકરી જ્યારે ખેતરમાં રમતી હતી ત્યારે આરોપીએ ચોકલેટ આપવાની લાલચે તેને બોલાવી હતી અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું। હવે આ કેસમાં ઝડપથી ચાર્જશીટ દાખલ કરવામાં આવશે અને માનસિક સ્થિતિ બાળકીની હાલ સ્થિર છે। તો આરોપી કે જે ઝડપાઈ ગયો છે કોર્ટમાં તેને રજૂ કરવામાં આવશે। 7 દિવસના રિમાન્ડની માંગ કરાશે। તો જે રીતે સમગ્ર મામલો સામે આવ્યો છે, નરાધમે હેવાનિયતની તમામ હદો વટાવી બિલકુલ દિલ્હીના નિર્ભયા કાંડની યાદ અપાવે તે પ્રકારનો આ કિસ્સો છે કે જ્યાં દીકરી પર દુષ્કર્મની આ ઘટના સામે આવી છે અને સમગ્ર કેસને લઈને સરકારની સીધી નજર છે કે કઈ રીતે તપાસ થઈ રહી છે। ત્યારે આરોપી ઝડપાઈ ગયો છે અને વહેલી તકે ચાર્જશીટ પણ દાખલ કરી દેવામાં આવશે। આરોપીને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે। 7 દિવસના રિમાન્ડ આરોપીના મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે। આ મોટી અપડેટ સામે આવી છે આ ઘટના મામલે। રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જરનું મોટું નિવેદન। સતત અધિકારીઓ આ મામલે તપાસ કરી રહ્યા છે અને ટીમ બનાવીને તપાસ કરવામાં આવી છે। રાજ્ય પોલીસ વડા દ્વારા પણ કડક તપાસના આદેશ આપવામાં આવ્યા હતા, જેને પગલે 10 પોલીસ અધિકારીઓની ટીમ પણ બનાવવામાં આવી હતી અને સઘન તપાસ બાદ આરોપી આખરે ઝડપાઈ ગયો છે અને હવે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે। કાળજુ કંપાવે તેવી હેવાનિયત આચરવામાં આવી આ દીકરી સાથે કે જ્યારે માસૂમ આ બાળકી ખેતરમાં રમતી હતી અને તેનો પરિવાર એક શ્રમિક પરિવાર છે। ગરીબ શ્રમિક પરિવારની આ દીકરી જ્યારે ખેતરમાં રમતી હતી તે સમયે દુષ્કર્મની ઘટના સામે આવી।